મેળાની ધરતી, મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળો તો મળવાની ધરતી. આટલી સુંદર પંક્તિઓ આપનાર કવિ શ્રી ભાગ્યેશભાઈ ઝા આજે આપણા માનનીય મહેમાન શ્રી બન્યા છે. આપણા આમંત્રણને માન આપ્યું છે. કલ્ચરલ ફોરમનો હું આ તબક્કે ખાસ આભાર માનું છું. આવા માનનીય વક્તાનો આજે આપણને બધાને લાભ મળવાનો છે, એ માટે આપણી નસીબદારી છે, તમારી ખાસ છે, કારણ કે આવા મહાનુભાવોને અત્યંત વ્યસ્ત પોતાના કાર્યક્રમોની વચ્ચે એ આજે આપણને કંઈક બે શબ્દ સારા કહેવા આવ્યા છે. સૌનો હું આ તબક્કે સૌનું સ્વાગત કરું છું અને મહેન્દ્રભાઈ ગજ્જરને હું આમંત્રિત કરું છું કે થોડી પ્રસ્તાવના કરે. સબ્જેક્ટ પર તો ભાગ્યેશભાઈ બોલે અને એ જ બોલે વધારે સારું. હું તમને થોડું પૂછવા કલ્ચર ફોરમ વિશે સાંભળ્યો છે. આમાંથી કેટલા છોકરાઓએ સાંભળ્યું છે કલ્ચર ફોરમ વિશે? કલ્ચર ફોરમ શું કરે છે ખબર છે? કોઈ કહેશે? જવાબ આપશે? બોલો બોલો, બોલવાની છૂટ હો. ગરબા અને રાસ ને એવી બધી જુદી જુદી ઇવેન્ટ્સ યોજે છે. કોલેજની છોકરીઓ અને સ્કૂલની છોકરીઓ. એટલે મને એ તો ખ્યાલ હતો કે ગરબા માટે તો ઘણા બધાનો અવાજ આવશે કે કલ્ચર ફોરમ ગરબા માટે છે, પણ એ સિવાય બી કલ્ચર ફોરમ ઘણું બધું કરે છે. સારા નાટકો અને ફિલ્મી મ્યુઝિક ને બધા પ્રોગ્રામ તો કરે છે. એ ઉપરાંત ગાંધીનગરમાં એક નવી ચેતના ઊભી થાય, સાંસ્કૃતિક માહોલ બને, સાંસ્કૃતિક માહોલની આખી રચના થાય, એના માટેની જે કંઈ આવી બધી પ્રવૃત્તિઓ છે એ કરે છે. અને તમારા જેવા નાના છોકરાઓને કંઈક નવું પીરસી શકાય, ગાંધીનગરને, ગુજરાતને, દેશને, દુનિયાને કંઈક નવું આપી શકાય એવી એક નેમ લઈને અમે લોકો ચલાવીએ છીએ, જેમાં લગભગ 4500 જેટલા મેમ્બર્સ છે. અને બધાને ખાસ દરેક વર્ષે એની મેમ્બરશીપ બદલાય છે. આ એટલા માટે કોઈ માર્કેટિંગ કે એવું નથી, પણ તમને લોકોને ખ્યાલ આવે કે આ એક ઓર્ગેનાઇઝેશન આવું કામ કરી રહી છે અને તમને બધાને અને તમારા વાલીઓને પણ આમાં જોડવા નિમંત્રણ છે. અને તમારા કંઈ સારા સજેશન્સ હોય, નાના છોકરાઓ પણ ઘણી રીતે સારી મોટી મોટી વાતો કરે છે. સારા મોટા વૃક્ષની અંદર બીજ સમાયેલું હોય છે, એટલે નાનું જો બીજ એક મોટું વૃક્ષ બની શક્યું. તમે લોકો બી અમે કંઈક સલાહ આપી શકો એમ છો, એટલે તમે બધાને આમંત્રણ છે ખાસ. અને આગળનો પ્રોગ્રામ જલ્દી શરૂ થાય. આભાર મહેન્દ્રભાઈ. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ. હું કુમારી પરમાર તૃષા અને અલકા રામાણીને વિનંતી કરીશ કે એકાદ શ્લોકનું અહીંયા ગાન કરે. આપણે બધા સાથે મળીને યા કુંદે પસંદ કરીશું. યા કુંદે કલ્ચરલ ફોરમના મહેન્દ્રભાઈ ગજ્જરનું સ્વાગત અમારા ગુજરાતી વિભાગના અધ્યાપક ભીખુભાઈ પરમાર સાહેબ કરશે.
આચાર્ય શ્રી અમૃતાબેનને વિનંતી કરું કે મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત કરે. વિશ્વ માતૃભાષા દિવસે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં પધારેલા માનનીય શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ, શ્રી મહેન્દ્રભાઈ ગજ્જર, અન્ય આમંત્રિત મહેમાનો, આપણી કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ બહેનો, આપણે ત્યાં પધારેલા સાક્ષર શ્રી ભાગ્યેશભાઈ ઝા તથા શ્રી મહેન્દ્રભાઈ ગજ્જરનું અને અન્ય આમંત્રિત મહેમાનોનું સમગ્ર કોલેજ પરિવાર વતી સ્વાગત કરું છું. આપણે ત્યાં આજે માતૃભાષા ગુજરાતીના મહત્વ વિશે આપણને સૌને માનનીય શ્રી ભાગ્યેશભાઈ સાહેબ વાત કરશે. ગુજરાતી ભાષા વિશે આપણે સૌએ ગર્વ લેવો જ જોઈએ, કેમ કે ભાષા એટલે જ સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિથી ગુજરાતીઓને કારણે સમગ્ર વિશ્વમાં તેની સુવાસ પ્રસરેલી છે. મહાત્મા ગાંધી, કવિ દલપતરામ, કવિ નર્મદ જેવા અનેક સાક્ષરોએ થોડાક વર્ષો પહેલા ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી. આપણે સ્વતંત્રતા પછી ભારતમાં અનેક રાજ્યોમાં અંગ્રેજી માધ્યમનું લોકોને આકર્ષણ રહ્યું, ગુજરાતીઓને પણ એનું આકર્ષણ રહ્યું. આ બધી પરિસ્થિતિઓમાં આપણે આપણી ભાષાના મહત્વને વિસરી જઈએ તો એ ચાલે ખરું. એ વિશે આજે આપણે વિચારણા કરવાની છે અને એના માટે આપણને માનનીય ભાગ્યેશભાઈ માર્ગદર્શન આપવાના છે. થોડા વખત પહેલા ટીવી પર એક એડ જોયેલી અને એમાં મોડેલ કહે છે there is no fun without દેશી fun. અને તમે ઇંગ્લિશ પિક્ચર પણ જોયું હશે. આ બધી જ્યારે આપણે જોઈએ છે ટીવી પર ઘણી બધી ઘટનાઓ વિશે જોઈએ, આવા પિક્ચર્સ જોઈએ, ત્યારે ઘણીવાર દેવાંગ પટેલના ઇન્ટરનેટ પર ગીતો પણ સાંભળીએ ત્યારે આપણને એક વાત સમજમાં આવે છે કે જ્યારે ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણની વાત કરીએ ત્યારે આપણે આપણા નેટિવિઝમને, આપણા પ્રાદેશિકપણાને, એની વિશેષતાને ભૂલી જઈએ તો ચાલે ખરું. આ એક આજનો પ્રશ્ન છે. આજે આપણે એ અંગે પણ વિચારણા કરી શકીએ. તો જે વ્યક્તિ આ બેનું સરખું મહત્વ સમજી શક્યા છે એ જ સફળ રહ્યા છે એવું મેં જોયું છે. આ પ્રસ્તાવના સાથે આપણે તો અત્યારે મહેમાનશ્રીનું જ વ્યાખ્યાન સાંભળવાનું છે અને એના માટે જ આપણે સમય જેમ બને ઓછો લઈને વાત કરી રહ્યા છીએ. તો હું સાહેબનું આગળ સ્વાગત કરું છું. અમારી કોલેજ વિશે બે વાત કરવાનું પણ આકર્ષણ છોડી શકતી નથી. 1991માં સામાજિક ઉન્નતિ માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા સ્ત્રી સશક્તિકરણ આપવું એવા ધ્યેયને વરેલી અમારી આ કોલેજ અમારા મેનેજમેન્ટના નૈતિક બળથી, અમારા સૌ સ્ટાફ સભ્યોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોથી અને અમારી વિદ્યાર્થીનીઓના પરિશ્રમથી સુંદર કામ કરી રહી છે. એટલા માટે જ યુજીસીએ અમારી કોલેજને કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સેલન્સનું સ્ટેટસ વર્ષ 2011માં આપ્યું અને સાથે સાથે યુજીસીની સ્વાયત્ત સંસ્થા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ એને અમને એ ગ્રેડ આપ્યો. તો અમારી આ કોલેજમાં સર આપશ્રી આવ્યા એ બદલ હું આપનું સ્વાગત કરું છું. સાથે સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમની વાત શ્રી મહેન્દ્રભાઈએ કરી છે અને હું પણ એ કહેવા માંગુ છું કે સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવા માટે દર વર્ષે ગાંધીનગરમાં સાહિત્ય પર્વોનું આયોજન થાય છે, ગુજરાતીના નાટકોના શો પણ કરવામાં આવે છે અને નવરાત્રિ ગરબાનો મહોત્સવ પણ યોજવામાં આવે છે. અને આ વર્ષે ગુજરાતી ભાષાનું મહત્વ અનેક સંસ્થાઓમાં એક સાથે લોકો સમજી શકે એના કલ્ચરલ ફોરમે જે આયોજનો કર્યા છે એ બદલ હું તેના મેનેજિંગ તંત્રી ગાંધીનગર સમાચારના શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ અને એમની ટીમને ખાસ અભિનંદન આપું છું અને અમારી કોલેજને આ કાર્યક્રમ યોજવા માટે પસંદ કરી એ બદલ હું આભાર અહીંયા વ્યક્ત કરું છું. આ પ્રસ્તાવના સાથે હું મારું સ્વાગત પ્રવચન પૂરું કરું છું. સાથે સાથે સૌ અમારી કોલેજની વિદ્યાર્થીનીઓ અને જે બીજી પણ વિદ્યાર્થીનીઓ આવી છે એમને એક વાર વિનંતી કરું
બધા મહેમાનશ્રીઓનો તાળીઓ પાડીને આપણે સ્વાગત કરીએ. પાણી જેવા કોમળ અમને કાંઠો વાગ્યો કે આ જન્મારો અમથો અમને આંટો લાગ્યો. પાણી જેવા કોમળ અમને કાંટો વાગ્યો કે આ જન્મારો અમથો અમને આંટો લાગ્યો. ને પાણીનો અંધાપો તો એ મર્યાદામાં રહેવાનું, માયા વિનાના થઈને રહેવું, ખારા થઈને સહેવાનું. દરિયા જેવો દરિયો અમને છાંટો લાગ્યો. આ જન્મારો અમથો અમને આંટો લાગ્યો. ને પહાડોથી પછડાતા ગાતા ઢાળ મળે ત્યાં ઢળવાનું, કાંઠાઓના સુના ઇનકાર વાતાવરણમાં વળવાનું. નદી આમ તો નથી નામનો ફાંટો વાગ્યો. આ જન્મારો અમથો અમને આંટો વાગ્યો. ભાગેશભાઈની રચના. ભાગેશભાઈ એક મલ્ટીલિંગ્વલ પર્સનાલિટી છે. હમણાં જે ગ્લોબલાઇઝેશનની વાત કરી એ લોકલાઇઝેશન, લોકલ ટુ ગ્લોબલ ની યાત્રા અને રિવર્સ ગ્લોબલાઇઝેશન, ગ્લોબલ ટુ લોકલ ની યાત્રાના સાક્ષી છે. ભાગ્યેશભાઈનું મુખ્ય એસેટ એનું ભગવદ્ ગીતાનું વાંચન છે. એ ભગવદ્ ગીતાના વાંચનને કારણે એમને એક બ્રાન્ડ આપી હોય તો ભાગ્યેશભાઈ એક કૃષ્ણ એ બ્રાન્ડ છે. એ કોઈ પણ સમસ્યા હોય તો કૃષ્ણની જેમ હસીને એમના ચહેરા ઉપર કાયમ હાસ્ય તો હોય જ છે. એટલે કૃષ્ણ સાથેની આઈડેન્ટિટી એમની છે. અને મહેન્દ્રભાઈ અમારી બધાની ઓળખાણ કૃષ્ણ થકી છે. અને એમાં વાસુદેવનો પણ ક્યાંક હાથ છે. એક અનુભવ કર્યો એમએસ યુનિવર્સિટીમાં બરોડામાં જ્યારે પોતે કલેક્ટર હતા ત્યારે એમએસ યુનિવર્સિટી વાળાએ એમને એક કાર્યક્રમ માટે બોલાવ્યા અને એમને વક્તવ્ય આપવાનું હતું. તો એમણે સંસ્કૃતમાં વક્તવ્ય આપ્યું અને બધા લોકોને નવાઈ લાગી કે એક કલેક્ટર થઈને પોતે જીઆરસી અને આ સફાઈ વ્યવસ્થાને એની વાત કરવાને બદલે સંસ્કૃતમાં લેક્ચર આપે છે. તો આ એમની ખાસ વાત છે. બરોડાની વાત આવી ત્યાં મેં પોતે અનુભવેલો અનુભવ એમની સાથેનો અનુભવ શેર કરું છું કે મેધા પાટકરનું જ્યારે બરોબર આંદોલનની વાત હતી અને જ્યારે બહુ જ ટેન્શન હતું ત્યારે ભાગ્યેશભાઈ મળ્યા. પેલું ભાગ્યેશભાઈ શું છે, તમે કેવી રીતે રિએક્ટ કરો છો, આ બધું પ્રેશર કેવી રીતે સહન કરો છો? તો કે હું એક કવિતા લખું છું. ભાગ્યેશભાઈ વિનંતી કે જો આ કવિતા હોય ત્યારે તો શેર કરજો, અમને ગમશે સાંભળવી. એને મેધા પાટકરને કવિતામાં જવાબ આપ્યો અને બહુ અદ્ભુત જવાબ હતો. એમનો કૃષ્ણ સાથેનો સંબંધની વાત થોડીક આગળ કરું તો સોમવારે એમનો જન્મદિવસ ગયો. એમને ફેસબુક ઉપર લખેલું કે જન્મદિવસ આવ્યો અને છલકાયો એક મહાસાગર, કેટલા બધા સંદેશાઓ અને કેટલી બધી શુભકામનાઓ. આ તો વાસંતી વરસાદ છે મારા વાલા, બસ કાન એટલે કૃષ્ણ. આજ હિલીમાં ભીંજાતા રહેવું છે. જાણે 58 વર્ષ પહેલાનું એક કિરણ હમણાં જ નીકળ્યું, જાણે હાથને સ્પર્શીને નીકળ્યું એક સુવર્ણ સંસ્કૃત. ભાગ્યેશભાઈ છે બહુ અદ્ભુત કવિ અને એમનો કાવ્ય સંગ્રહ પહાડ ઉગવતા રહ્યા. એની એક નાનકડી ગઝલ છે કે ઝરણા બનીને પહાડ ઉગવતા રહ્યા, આપણે માધ્યમ વિનાના મળતા રહ્યા. આજે તો માધ્યમ છે પણ આપણે માધ્યમ વિનાના મળવું એક સંજોગ છે ને ભાગ્યેશભાઈને મળવું એ તો વિશિષ્ટ સંજોગ છે. ને ઓશિકા જેવું કશું દરિયો હશે એટલે સાંજે સૂરજ ઉગતા રહ્યા, ઝરણા બનીને પહાડ ઉગવતા રહ્યા. ભાગ્યેશભાઈનો માતૃપ્રેમ ગજબ છે. એ લડાઈના માણસ નથી, એ સંધાનના માણસ છે. પણ જ્યારે માતૃભાષાની વાત આવે ત્યારે સામે ગમે તે ઓપોનન્ટ હોય, પોતે ગ્લોવ્સ પહેર્યા હોય કે ન હોય, બરોબર મેદાન સાફ હોય કે ન હોય, અનિવન હોય એ પુષ્ટિ કરવા બેસી જાય. એમનો મા અને માસીના ઉદાહરણો બહુ સારા છે, આપણને સાંભળવા ગમશે. એમનો વ્યવસાય એ આમ ઘણીવાર કે હું માત્ર આઈએસ ઓફિસર છું એટલે આપણને ઘણી હસવું આવે કે આઈએસ ઓફિસર અને કવિ આ બે જોડાણ કેવી રીતે શક્ય બને? પણ એ સંબંધોનો સંધાનોનો કવિ છે. એમની માહિતી ખાતામાં ભાગ્યેશભાઈ જ્યારે હતા, સરકારનું બહુ સંવેદનશીલ ખાતું વિદ્યાર્થીઓ જ્યારે માહિતી ખાતામાં થયા ત્યારે ભાગ્યેશભાઈ એમ કે મારું કામ શું? તો કે સરકારને ઓળખવાનું, સરકારને જાણવાનું, લોકો સુધી જાણે, પણ સરકારને કોઈ જાણી ન જાય એનું ધ્યાન ખૂબ રાખવાનું.
હલો. વાગર્થો એવ સંતૃપ્તો વાગર્થો પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. સન્માનનીય આચાર્યશ્રી, અમારા પરમ મિત્ર અને કલ્ચરલ ફોરમના અગ્રણી ડૉક્ટર મહેન્દ્રભાઈ, હિનાબેન, પ્રકાશ, મનોજભાઈ, ઋષિસાઈ, પ્રણવભાઈ, બિંદુબેન, બધા જ પરિચિતો છે અને વિદ્યાર્થીનીઓ. મને મનમાં હતું કે ક્યાંથી શરૂ કરવું જોઈએ, પણ સારું આગળ બધા વક્તાઓએ ગ્લોબલાઇઝેશનની વાત કરી એટલે ગ્લોબલાઇઝેશનથી શરૂ કરવું. આપણા વડાપ્રધાન મનમોહનસિંહ તે વખતે નાણામંત્રી હતા અને હું જર્મનીમાં એમની સાથે એક ગ્રુપમાં અમે બધા હતા સાથે. મુકેશ અંબાણી પણ હતા અને વિશ્વના 86 દેશોના ઉદ્યોગ મંત્રીઓ અથવા નાણામંત્રીઓ, ટોપ ઉદ્યોગપતિઓ અને કેટલાક અર્થશાસ્ત્રીઓ, કેટલાક અમારા જેવા સિવિલ સર્વન્ટ્સ, બધાનું એક બહુ મહાન સંમેલન હતું. એમાં 10-12 હજાર લોકો હતા. બહુ મોટા કન્વેન્શન હોલમાં, આપણે મહાત્મા મંદિર છે એવું એ કન્વેન્શન હોલમાં ઉદ્ઘાટન હતું. હેનોવર શહેર હતું જર્મનીનું. ઠંડો પવન હતો. અમે લોકો બધું પહેરીને આમ નીકળ્યા કે પહોંચી જવાનું છે 4 વાગે. ઉદ્ઘાટનની બેઠક 4:30 શરૂ થવાની. તો જેને બેઠો વિદેશી જે મહેમાનો હતા એમના માટે બધું બહુ સરસ વ્યવસ્થા હતી. જેને બેઠો એટલે તરત જ એક બેન આવી અને મને ઇયરફોન આપ્યો અને હાથમાં એક રિમોટ જેવું આપ્યું કે જેનાથી તમે ચેનલ્સ પકડી શકો. I don't have any problem. I can understand English, international English. એટલે તરત જ પેલી છોકરીએ કહ્યું કે I'm sorry, it will not be in English. The entire function will be in German. 2 કલાક કાર્યક્રમ ચાલ્યો. આપણા પ્રાઇમ મિનિસ્ટર, અમેરિકાના વિદેશ મંત્રી અને એક બીજા કોઈ ઇકોનોમિસ્ટ હતા યુનોના, આ 3 જણ સિવાય એક અક્ષર અંગ્રેજીમાં. આખું ફંક્શન જર્મનીમાં, સંચાલન જર્મનીમાં, ગીત જર્મનીનું, મ્યુઝિક જર્મનીનું અને અમારે બધાએ કાનમાં ભરાઈ દેવાનું અને પછી ઇંગ્લિશની ચેનલ ચાલુ કરી એટલે ઇન્સ્ટન્ટ તરત જ તમને અંગ્રેજી એનું ભાષાંતર બધું સાંભળવા મળે. મારી બાજુમાં એક જર્મન વૈજ્ઞાનિક હતા, 3 PhD કરેલી. એમને ધીરે ધીરે દોસ્તી થઈ. એમને કહ્યું કે મારું એક સ્ટોલ છે તમારી બાજુમાં. આપણે ગુજરાતમાં એક સ્ટોલ રાખેલો, સેમિનાર કરવાનો હતો, એમાં મારે બોલવાનું હતું ગુજરાત વિશે. પેલા વૈજ્ઞાનિક સાથે દોસ્તી વધી મારી. 3જા દિવસે એ મને જમવા લઈ ગયા. એટલે મેં કીધું તમને ખોટું ના લાગે તો મારે એક વાત કરવી છે. એટલે કે કહો. તમે ગ્લોબલાઇઝેશનના જમાનામાં જીવો છો. 86 દેશોના આટલા બુદ્ધિશાળી લોકો અહીં આવ્યા હોય અને તમે આટલી કૂકમંડુકતા રાખો, બધું જર્મનીમાં જ બોલો, અમને કશી સમજ ના પડે અને બધું ટ્રાન્સલેશન થઈને અમે સાંભળીએ, અમને ખબર ના પડે કે તમે કેટલું સારું બોલી શકો છો, તો બરાબર નથી. એની સામે જોતો તો વ્હાઈટ એકદમ મોટો માણસ 6 ફૂટનો અને ચહેરો એકદમ લાલ. એવું કાંઈ નથી. તમારે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ જર્મન. વી આર પ્રાઉડ ઓફ અવર લેંગ્વેજ. અમે અમારી ભાષા છોડી ના શકીએ. 86 શું 186 દેશો આવે, અમે અમારી ભાષામાં જ વાત કરીએ. પછી મેં આર્ગ્યુમેન્ટ કર્યું, નદી મેડિકલમાં ભણવાનું હોય, એન્જિનિયરિંગમાં ભણવાનું હોય, તો આ છોકરાઓ પછાત થઈ જશે. તો તમે શું વાત કરો છો? અમે રિસર્ચ કરીએ છીએ,
અમારા વૈજ્ઞાનિકો જર્મનીમાં બધું લખે છે, અમે BMW ગાડી બનાવીએ છીએ, અમે મહેનત કરીએ છીએ. લિન્ડે તમારા રિલાયન્સ કરતા 3 ગણું અમારું કોર્પોરેશન છે, આખા વિશ્વમાં પથરાયેલું છે. તમે શું સમજો છો? અમે અમેરિકાના વૈજ્ઞાનિકો, ડોક્ટરો, મેડિકલના પ્રોફેસર્સ બધા અહીં આવે છે, અમારા પ્રોફેસરોને ને અમારા વૈજ્ઞાનિકોને સાંભળે છે, 6 મહિના સુધી જર્મન શીખે છે અને પછી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે. ત્યારે દુનિયાને મેડિકલ સાયન્સનો પરિચય થાય છે, ત્યારે દુનિયાને એન્જિનિયરિંગના માર્વેલનો ખ્યાલ આવે છે. અને એટલા માટે 86 દેશો અહીંયા એન્જિનિયરિંગ માર્વેલ્સ, એન્જિનિયરિંગ એક્ઝિબિશનમાં અહીં હેનોવરમાં એટલા માટે આવે છે કે જર્મની શું વિચારે છે. મને લાગી હું પાછો આવ્યો. જે કેટલાક સાહિત્યકારો મને પ્રેમ કરે છે, એમાં એક સિદ્ધાંશુ યશસ્ચંદ્ર હતા, પદ્મશ્રી. એમની મેં વાત કરી. મેં સાહેબ આ પ્રસંગ મને બહુ ગમ્યો. માણસને એટલી બધી પોતાની ભાષા માટે કેવું જનૂન. એટલે એમને એક સરસ જવાબ આપ્યો કે જે પ્રજા બહુ મહેનતુ હોય, જે પ્રજામાં કૌવત હોય, એ જ પ્રજા પોતાની ભાષા માટે ગૌરવ અનુભવે છે. આપણે બોલાવી આપણને કોઈ ખબર આધારે છે અંગ્રેજીમાં કોઈ આ તો સ્માર્ટ છે, આ તો કેવું પડે, ઓ યુ ગાઈસ યુ ડોન્ટ નો, આમ કરીને કે ઓ કેટલો બોલ્ડ માણસ છે, જોરદાર છે. અને હું એમ કહું કે સાહેબ આ શક્ય નથી. હો આ બોલો કાલના ભાગ્ય જોઈ મને ના પાડે, શું સમજે છે એમને? આપણે એની બદલી કરેલી આવી વાત. આપણી માનસિકતા ભારતીયો તરીકે એક એવી છે કે આપણને એમ થાય કે વિદેશી ભાષામાં બોલે તો મહાન અને આપણી ભાષામાં બોલે તો મહાન નહીં. એનું મૂળ એક પ્રસંગ તરફ મારે તમને લઈ જવું છે. હું સિવિલ સર્વન્ટ છું એટલે મને ખબર છે કે મેકોલે કરીને શિમલામાં કમિશનર હતા અને ટેકરી ઉપર એમની ઓફિસ હતી. એક આસિસ્ટન્ટ કમિશનર ઇન્ડિયન હતા, એ એમની ઓફિસમાં આવી રહ્યા હતા. એક પંડિતજી નીચે જઈ રહ્યા હતા. રસ્તામાં પેલા પંડિતજીને પેલા આસિસ્ટન્ટ કમિશનર પગે લાગ્યા. મેકોલે અગાસીમાં ઉભો આ દ્રશ્ય જોયું. એને કહ્યું કે આ સૌ ગજબ દ્રશ્ય છે, પણ અંગ્રેજી જીવ હતો, પ્રજાને ગુલામ બનાવવાના નેમ સાથે આવેલા માણસો હતા. પ્રજા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જાણનારા લોકો ઇન્ફિરિયરિટી અનુભવે એના માટે એમનો જન્મ થયો હતો. એટલા માટે એમની કુશાગ્ર બુદ્ધિ હતી. આસિસ્ટન્ટ કમિશનર જ્યારે ઓફિસમાં આવ્યા ત્યારે ખૂબ ખખડાયા. What do you mean? તમે પેલા માણસને શું કરતા હતા? Why were you touching his feet? એ સર, એ તો અમારા ગામના પંડિત છે, એમને 4 વેદ આવડે છે, એમને સંસ્કૃત આવડે છે, એટલે મને એમને પગે લાગવું પડે. થોડા આર્ગ્યુમેન્ટ્સ થયા. પહેલા તો સાહેબને સોરી કહી દેવું પડે, સાહેબ એટલે સાહેબ. એટલે મેકોલે એ દિવસ રાત્રે ઊંઘી ન શકે. મેકોલે મનમાં ગાંઠ હોય કે મારે જો આ દેશને કાયમ માટે ગુલામ રાખવો હોય તો આ પગે લાગવાની વાત અને સંસ્કૃત જાણનારને માન આપવાની વાત એને ભારતના માનચિત્રમાંથી કાઢી નાખવું પડશે, ભૂસી નાખવું પડશે આ ગૌરવ યાત્રા. એને બરાબર મહેનત કરી અને એને તો બહુ મોટું ડોક્યુમેન્ટ લખ્યું છે કે આ દેશને ગુલામ બનાવવો હોય તો શું કરવું પડે. અને કહ્યું આપણે એવા પ્રજા તૈયાર કરો, એવા ઇન્ડિયન્સ તૈયાર કરો જેમને એની સંસ્કૃતિ માટે ધિક્કાર, જે પોતાની વિરાસત માટે ગૌરવ ના અનુભવે, જેમને પોતાની ભાષા ડેડ ભાષા છે એવું કહેવામાં ગૌરવ અનુભવ થાય, એવા ઇન્ડિયન્સને તૈયાર કરો. એ રાત્રે એ જાગ્યો અને એના સંકલ્પને કારણે આજે તમે રાત્રે ટીવી ખોલો ત્યાં તમે જોજો તરત જ આ તો આમ છે, આ તો ડેડ લેંગ્વેજ છે, આવું તો ના બોલાય, આવું કેવી રીતે કહેવાય. એટલે જેમ દલપતરામે કહ્યું ને કે હું હવે પાઘડી નહીં પહેરું, પણ આપણે તો પાઘડી હવે પહેરતા જ નથી, કારણ કે આપણને ખબર છે કે આપણી દશા જ આવી થવાની. મને લાગે છે કે આ મેકોલેને જવાબ આપવાનો આ સમય છે. વાહ, બહુ
આ ગ્લોબલાઇઝેશનમાં આપણે આપણી ભાષાનો જંડો આપણે જર્મન જેવા કેમ ના થઈ શકીએ? આપણે શું કામ આપણને શું છે, આપણે અંદર અંદર લડાઈ કરવામાં બહુ મસ્ત છીએ. મારે ક્યાં તમે નાના હું મોટો, તમે આપણને ખબર જ નથી આપણને કોણ આપણને ખાઈ રહ્યું છે, કોણ આપણને હેરાન કરી રહ્યું છે. એટલે મને સંસ્કૃત એટલા માટે મેં પકડી રાખ્યું. તો ભણતો તો ને ત્યાર પછી તો બધું ભૂલાઈ પણ ગયેલું. હવે પાછું સંસ્કૃત એકદમ જન્મી ગયું છે મારામાં. ખબર નથી, હું 1998માં કલેક્ટર હતો નડિયાદમાં. મારી દીકરીનું એડમિશન ફોર્મ ભર્યું. આચાર્યનો ફોન આવ્યો, સાહેબ તમારા પીએ ભૂલ કરી છે, તમે કહેતા હો તો હું આવું. કેમ ભાઈ, શું ભૂલ કરી છે? કે સાહેબ થોડી એક્ચ્યુઅલ અને કંઈક ઓછો છે. મેં તો અક્ષર કયા છે ફોર્મમાં? કે સરસ છે, આપના પીએના અક્ષર બહુ છે. પીએના અક્ષર નથી, મારા અક્ષર છે. અને જો તમારો પ્રશ્ન એવો હોય કે એને માધ્યમમાં ગુજરાતી માધ્યમ લખ્યું છે એની સામે તમને વાંધો હોય તો ઇટ ઇઝ માય કનેક્શન. વાહ, એ મારું કમિટમેન્ટ છે. મને બધી પૂરી જાગૃત અવસ્થામાં મેં આ લખ્યું છે. તમારે આર્ગ્યુમેન્ટ્સ કરવા હોય તો આપણે આવીને બેસીએ. તમે આવો મારે. હવે કે સાહેબ કેવું લાગે કલેક્ટરની છોકરી ગુજરાતી માધ્યમમાં ભણે? કેવું લાગશે ગામમાં? મેં ગામમાં લગાડવા માટે ઓછું હું ભણાવું છું. મારે મારી છોકરીને ભણાવી છે એટલા માટે ભણાવું છે. મેં કીધું મારે તમારા એજ્યુકેશનના નોર્મ્સ શું છે? મારે છોકરી સ્માર્ટ બને એ તો સાઇડ પ્રોડક્ટ હશે. સારી વ્યક્તિ બને મારા હેતુ તો બે જ છે. અને મારા પિતાજી એમને કહ્યું ને કે જોશીપુરા સાહેબ કે વાસુદેવ ઝા એ પણ અહીં આ સ્કૂલમાં આવતા. એમને કહ્યું કે સોશિયલ સેન્સિટિવિટી અને ઇમોશનલ અપગ્રેડેશન. મારા એજ્યુકેશનના આ બે હેતુ છે. હું એને એકદમ સામાજિક રીતે સંવેદનશીલ બનાવવા માંગુ છું. અને એની લાગણીશીલતા એ એનું ચારિત્ર બને એના માટે મારું એજ્યુકેશન છે. બાકીમાં બધું થઈ શકે ગમે ત્યારે. એટલે મેં ગુજરાતી માધ્યમ મારે એટલા માટે રાખવું છે કે જેથી એને નરસિંહ મહેતાનો પરિચય, જેથી એને ખબર પડે કે અખાએ શું લખે. એને કોઈ દિવસ ઈચ્છા થાય તો સરસ્વતી ચંદ્રના 4 ભાગ બાલાકી બારીને વાંચી શકે. આ હેતુ છે મારો. ત્યારે તે દિવસથી આ યાત્રા ચાલુ કરી. આપણે ગુજરાતી માધ્યમમાંથી આવેલા અથવા ગુજરાતી લોકો અથવા બીજા પણ લોકો ભારતીયો પણ અંગ્રેજી સામે મારો કોઈ વાંધો નથી. અને જોશીપુરા સાહેબે કહ્યું હું કહીશ કે ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમાં છે અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે.